આજે શું ભણવાના છીએ? બરાબર, આવૃત બીજધારી વનસ્પતિ. આવૃત આનો અર્થ શું થાય? હા, શું અર્થ થાય એનો? આવરણ. કાલે આપણે એવું સમજાવ્યું હતું. આવૃત એનો અર્થ થાય આવરણ અને બીજધારી આનો અર્થ થાય બીજ ધારણ કરનારી વનસ્પતિ. ઓકે, તો જે બીજને આવરણ આવેલું હોય એને આપણે શું કહીએ? તો એને આવૃત બીજધારી કહીએ છીએ. ખ્યાલ આવ્યો? બરાબર. આવૃત બીજધારી વનસ્પતિ સમુદાય જે છે એ કેવો છે? તો આ વનસ્પતિ એ બધી જ જગ્યાએ સર્વત્ર જોવા મળે છે અને સૌથી મોટો વનસ્પતિનો સમુદાય છે. ક્લિયર? બરાબર. આવૃત બીજ ધરાવતી, એના નામ ઉપરથી આપણે ઓળખીએ કે આવૃત બીજ ધરાવતી વનસ્પતિ છે અને વિશ્વની અંદર સૌથી મોટો વનસ્પતિ સમુદાય એવું આપણે કીધું. એનો અર્થ એવો થાય કે ઘણા બધા સ્વરૂપમાં, ઘણી બધી પ્રકારે આ વનસ્પતિ જોવા મળે છે. બધા જ નિવાસ સ્થાનમાં જોવા મળે. બરાબર. વનસ્પતિની જાતિઓ છે એ કેવી છે? તો કે બધા જ નિવાસ સ્થાન ધરાવે છે એવું આપણે કીધું. આનો અર્થ એવો થાય કે બધે જોવા મળે. સપોઝ પાણીમાં જોવા મળે છે, પાણીમાં રહે છે, જલીય વનસ્પતિ. કેવી જાતિઓ કહેવાય એને? તો એને જલોદબીજ કહેવાય. બરાબર. પછી તો કેટલીક વનસ્પતિ એવી પણ છે કે જે રણ પ્રદેશમાં જોવા મળે, શુષ્ક વાતાવરણમાં જોવા મળે. તો આવી વનસ્પતિ છે એને આપણે શુષ્કોદબીજ કહીએ છીએ. ક્લિયર? બરાબર. આ સિવાય તો કે કેટલીક વનસ્પતિ એવી પણ છે કે ક્ષારવાળો વિસ્તાર છે કાં તો પછી ખાડી પ્રદેશ છે ત્યાં જોવા મળે છે. તો એને લવણોદબીજ કહેવામાં આવે. અને એ સિવાય પણ મધ્યમ વાતાવરણ છે, ભેજનું પ્રમાણ થોડું ઘણું પણ છે, વધારે પડતું પાણી નથી, જ્યાં અતિશય ક્ષાર નથી, સામાન્ય જમીન જેને કહીએ છીએ, સ્થલજ વસવાટ ત્યાં જોવા મળે છે. એવી જ વનસ્પતિ જે છે એને મધ્યોદબીજ તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? એટલે નિવાસ સ્થાનને આધારે અલગ અલગ જાતિઓ છે એની. કઈ કઈ છે? તો જલોદબીજ, શુષ્કોદબીજ, લવણોદબીજ અને મધ્યોદબીજ. આનો અર્થ એવો થાય કે આવી વનસ્પતિ એ બધે જ જોવા મળે છે, સર્વત્ર ફેલાયેલી છે અને સૌથી મોટો વનસ્પતિનો સમુદાય છે. ક્લિયર? બરાબર. અત્યારે આવી વનસ્પતિનો જે સમૂહ છે એમાં મહત્તમ જાતિઓ ધરાવતો એવું એક પ્રથમ સમુદાય. બરાબર. એના પછીનો કોણ આવે? લાસ્ટ લેક્ચરમાં આપણે કીધું હતું. એના પછીનો કોણ આવે? બીજા નંબરનો. હા, બીજા નંબરનો જે સમુદાય છે એ કયો કહેવાય? બોલો. કાલે આપણે કીધું હતું અનાવૃત બીજધારી. આનો અર્થ એવો થાય કે પ્રથમ નંબરનો કયો છે? આવૃત. બરાબર. અને બીજા નંબરનો કયો છે? અનાવૃત. ક્લિયર? કેવી વનસ્પતિઓ જોવા મળે?
તો આમાં બધા જ પ્રકારની વનસ્પતિ આવેલી છે. બધા જ પ્રકારની વનસ્પતિ એટલે કેવી? તો કે નાનામાં નાની વનસ્પતિ એટલે કે આપણી આંગળીના ટેરવા ઉપર પણ આવી શકે એવી, બરાબર, નાનામાં નાની વનસ્પતિ પણ જોવા મળે છે. અને જે બહુ જ ઊંચી વનસ્પતિ છે, બરાબર, અથવા તો મોટામાં મોટી વનસ્પતિ પણ જોવા મળે છે. ક્લિયર? બરાબર. જે આંગળીના ટેરવા ઉપર આવી શકે એવી તો કે 2 થી 5 મિલીમીટર લંબાઈ ધરાવતી હોય એવી વુલ્ફિયા ગ્લોબાસા જોવા મળે. બરાબર. આ સિવાય તો મોટામાં મોટી વનસ્પતિ, ઊંચામાં ઊંચી વનસ્પતિ જેને કહેવામાં આવે, બરાબર, એવી વનસ્પતિ એટલે કે 100 થી 150 મીટરની ઊંચાઈ ધરાવતી હોય એવી ઓસ્ટ્રેલિયન નીલગિરી. એ પણ આ વનસ્પતિ સમુદાયમાં આવે. સમજમાં આવી ગયું? બરાબર. એટલે બધી જ પ્રકારની છે, બધા જ પ્રકારની છે, એનો અર્થ એવો થાય કે બધા સ્વરૂપ ધરાવે. તો વનસ્પતિના કયા સ્વરૂપ છે? તો એક તો છોડ સ્વરૂપે જોવા મળે, બીજું તો કે ક્ષુપ સ્વરૂપ, વૃક્ષ સ્વરૂપ અને આરોહી લતા. ક્લિયર? છોડ સ્વરૂપ એટલે શું? તો કે વનસ્પતિનું બહુ જ નાનું સ્વરૂપ, કદની દ્રષ્ટિએ એને આપણે છોડ કહીએ છીએ. ક્ષુપ એટલે શું? તો કે છોડ કરતા થોડું મોટું સ્વરૂપ ધરાવે છે. વૃક્ષ એટલે શું? તો કે જેની ઊંચાઈ વધારે આવેલી છે. ક્ષુપ માટે એવું કહી શકાય કે છોડ અને ઝાડ અથવા તો વૃક્ષ એની વચ્ચેનું જે સ્વરૂપ ધરાવે અને શું કહેવામાં આવે? તો કે એને કહેવામાં આવે છે ક્ષુપ. ઓકે. અને આરોહી લતા એટલે શું? તો કે જેનું પ્રકાંડ એ મજબૂત નથી, એટલા માટે એ બીજા કોઈનો આધાર એ આરોહણ માટે લે છે. બરાબર. અને એટલા માટે એને આરોહી લતા કહેવામાં આવે, જેનું પ્રકાંડ નબળું છે. આમ વૃક્ષ, વેલા, એ સિવાય સૌથી ઊંચામાં ઊંચી એવું કીધું, આનો અર્થ એવો થાય મહાકાય વનસ્પતિઓ છે. બરાબર. એટલે સ્વરૂપની દ્રષ્ટિએ બધા જ પ્રકારની વનસ્પતિ જોવા મળે. ક્લિયર? આનો અર્થ એવો થયો 90 થી 100 થી 150 મીટરની ઊંચાઈ ધરાવતી હોય એવી વનસ્પતિ પણ છે. નાનામાં નાની એટલે કે 2 થી 5 મિલીમીટર ધરાવતી પણ વનસ્પતિ છે. ક્લિયર? આ સિવાય તો કે રેફ્લેસિયા આર્નોન્ડી એનું જે પુષ્પ છે, ખાલી આપણે પુષ્પની વાત કરી રહ્યા છે હો, એ પુષ્પ છે એનો વ્યાસ એ 1 મીટર જેટલો હોય. 1 મીટર એટલે આટલો નથી થતો હો, બરાબર. 1 મીટર એટલે આપણે ધારો કે કપડાની દુકાનમાં જઈએ છે તો પેલું લોખંડ જેવી પટ્ટી હોય છે, બરાબર. તો એનું માપ લગભગ આટલા સુધી તો હોઈ શકે. તો એટલો મોટો ખાલી એ પુષ્પનો વ્યાસ છે. એનું વજન એ 8 કિલોગ્રામ ધરાવે છે. એટલે 8 કિલોગ્રામ વજન ધરાવતું ખાલી એનું પુષ્પ છે. આપણે વનસ્પતિના વજનની વાત નથી કરી રહ્યા. ક્લિયર? બરાબર. ઓકે. હવે એના સ્વરૂપની અંદર એના જે અંગો છે એ આપણે જોઈએ. તો કયા કયા અંગો ધરાવે? તો મૂળ, પ્રકાંડ અને પર્ણમાં સુવિકસિત રીતે વિભેદિત થયેલી વનસ્પતિઓ છે. બરાબર. આનો અર્થ એવો થાય કે મૂળ, પ્રકાંડ, પર્ણ એમાં એના વનસ્પતિ દેહનું વિભેદન થયું છે અને વિકસિત થયેલી વનસ્પતિ છે. ક્લિયર?
બરાબર. મૂળ, પ્રકાંડ, પર્ણ, એના જો આપણે સ્વરૂપ જોઈએ તો પર્ણ કેવા છે તો કે સાદા પર્ણ પણ જોવા મળે. સાદું પર્ણ કોને કહેવામાં આવે? તો વનસ્પતિનું જે પ્રકાંડ છે એના ઉપર જે ગાંઠ આવે ત્યાંથી ઉદ્ભવે છે. બરાબર. તો શાખા ઉપરથી ઉદ્ભવેલું જે પર્ણ છે આને આપણે સાદું પર્ણ કહીએ છીએ. ક્લિયર? મુખ્ય શિરામાંથી જો વિભાજિત થયેલું છે અને એ પર્ણિકાઓ બનાવે છે, તો આવું જે પર્ણ છે એમાં આ બધી પર્ણિકાઓથી પર્ણની રચના થાય તો એને સંયુક્ત પર્ણ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? બરાબર. જો મુખ્ય શિરાની ટોચ પર છે પર્ણો તો એને શું કહેવામાં આવે? તો એને પંજાકાર પર્ણ કહેવામાં આવે. શિરાની બંને બાજુએ પીછાની જેમ આવેલી છે પર્ણિકાઓ, તો આવું પર્ણ છે એને પીછાકાર સંયુક્ત પર્ણ કહેવામાં આવે છે. આમ બધા જ પ્રકારે એને પર્ણો આવેલા છે, એટલે કે સાદું પર્ણ પણ છે, સંયુક્ત પણ છે, સંયુક્તમાં પીછાકાર પણ છે અને પંજાકાર પર્ણ પણ ધરાવે છે. સમજમાં આવી ગયું? ખ્યાલ આવ્યો બધાને? બરાબર. એવી રીતે પ્રકાંડ, તો કે પ્રકાંડ છે એની અંદર સુવિકસિત જલવાહક અને અન્નવાહક આવેલી છે. બરાબર. એટલે વાહક પેશીધારી વનસ્પતિ છે પણ કેવી? તો કે સુવિકસિત વાહક પેશી ધરાવે છે. બરાબર. સુવિકસિત વાહક પેશી એટલે શું? તો કે જેની અંદર જલવાહિનીઓ યુક્ત જલવાહક પેશી એ આવેલી હોય. બરાબર. સોરી, જલવાહિની બરાબર છે, ખાલી બોલવામાં મને ભૂલ થઈ. જલવાહિની કે નહીં, જલવાહિની જ બોલી ને શાયદ. હા, તો જલવાહિની યુક્ત જ વાહક પેશીઓ આવેલી હોય છે. બરાબર. અને અન્નવાહક પેશીમાં તો કે અન્નવાહક પેશીની અંદર ચાલની કોષો અને એને મદદ કરતા સાથી કોષોની પણ હાજરી જોવા મળે છે. એટલા માટે આપણે એને સુવિકસિત વાહક પેશી તરીકે ઓળખીએ છીએ. સમજમાં આવી ગયું? બરાબર. સુવિકસિત વાહક પેશી છે. ઓકે. હવે એના મૂળની વાત કરીએ તો મૂળ કેવા પ્રકારનું છે? તો કે મૂળ છે એ બે પ્રકારે આવેલા છે. બે પ્રકાર એટલે કયા? તો એક તો મૂળના બે પ્રકાર, એટલે એક છે સોટી જેવું જો મૂળ ધરાવે છે તો એની સોટીમય મૂળ કે છે. કોનું માઇક ઓન છે? પ્લીઝ ઓલ મ્યુટ. બે પ્રકારના મૂળ હોય. એક તો સોટીમય મૂળ અને બીજું છે તંતુમય કાં તો અસ્થાનિક મૂળ. સોટીમય મૂળ એટલે શું? તો કે સોટીમય મૂળ એટલે જે ભ્રૂણના તલભાગેથી વિકસીને એનું જે પ્રાથમિક મૂળ છે તે જાડું, મજબૂત, લાંબુ, જમીનમાં ઊંડે ઉતરેલું સોટી જેવું મૂળ ધરાવે છે. તો આવા મૂળને સોટી મૂળ તરીકે ઓળખવામાં આવે છે. અને તંતુમય મૂળ એટલે શું? સોટીમય મૂળ જે છે એ પ્રાથમિક શાખાઓ પર દ્વિતીય શાખા, એના પછી તૃતીય, ચતુર્થ એમ શાખાઓ નિર્માણ કરે ને એના ઉપર નાના નાના નાના
મૂળ રોમ પણ ધરાવે, જે શોષણ સપાટીમાં વધારો કરે છે. ક્લિયર? બરાબર. તંતુમય મૂળ એટલે શું? તો કે આદિ મૂળ સિવાયના ભાગમાંથી જે નિર્માણ થાય છે, બરાબર, અને જમીનના ઊંડાઈ સુધી નહીં પણ જમીનના સમાંતરે વિકસે છે. જે નબળા પ્રકારનું મૂળ તંત્ર છે, સોટીમય મૂળ જમીનની અંદર ઊંડે સુધી ખૂંપાયેલું છે, એટલે મજબૂત છે. ઓકે. તો આમ બે પ્રકારના મૂળ ધરાવે છે. સોટીમય મૂળ પણ ધરાવે છે અને તંતુમય અથવા તો અસ્થાનિક મૂળ તંત્ર પણ ધરાવે છે. બરાબર. વનસ્પતિ સમુદાય એટલે કે આવૃત બીજધારી, જે ફરીથી બીજા બે વર્ગોમાં વિભાજિત થાય છે. જેમ કે આવૃત બીજધારી વનસ્પતિ એના બે વર્ગો, એક તો દ્વિદળી વર્ગ અને બીજું છે એકદળી વર્ગ. દ્વિદળી વર્ગ અને એકદળી વર્ગ જે છે તે એના બીજના આધારે વિભાજિત કરેલા છે. એટલે કે જે વનસ્પતિ ના બીજ છે એ એક સરખી બે ફાળમાં એટલે કે એક સરખા બે બીજપત્રમાં જો વિભાજિત થાય છે તો એને કહેવામાં આવે છે દ્વિદળી બીજ. અને દ્વિદળી બીજ ધરાવતી જે વનસ્પતિ છે એનો વર્ગ છે દ્વિદળી વર્ગ. ઓકે. એટલે દ્વિદળી બીજ ધરાવતી વનસ્પતિ, જેને દ્વિદળી વનસ્પતિ કહેવામાં આવે છે. દ્વિદળી બીજ એટલે શું? તો કે દ્વિદળી બીજ એનો અર્થ એવો થાય કે બીજપત્ર છે એને એક સરખા બે ભાગમાં વિભાજિત કરી શકાય છે, કાં તો એ એક સરખા બે બીજપત્રમાં વિભાજિત થાય છે. તો આવા બીજને દ્વિદળી બીજ કહેવામાં આવે. એકદળી બીજ એટલે શું? તો કે એકદળી બીજનો અર્થ એવો થાય છે એક સરખા બે ભાગમાં વિભાજિત થતા નથી. બરાબર. હા, એના ટુકડા થઈ શકે છે નાના મોટા ભાગમાં, પણ એક સરખા બે ભાગમાં વિભાજિત નહીં થઈ શકે. જેમ કે આપણે ખારી શીંગ બધાએ ખાધી છે, બરાબર. એમાં આપણે જોઈએ છે કે જ્યારે ખારી શીંગ છે એને આપણે ખાઈએ છીએ, કાં તો એને પ્રેસ કરીએ છીએ તો એક સરખી બે ફાડ થઈ જાય છે. બરાબર. વાલના બીજ સેમ, વટાણાના બીજ સેમ, તુવેર એના બીજ સેમ, જેની પણ આપણે દાળ ખાઈએ છીએ એ બધા જ એ એક સરખી બે ફાળમાં વિભાજિત થયેલા છે. જે દ્વિદળીનું એક સિમ્પલ ઉદાહરણ છે જે આપણે બધાએ જોયેલું છે. બરાબર. એ જ એટલે દ્વિદળી એવું નથી, આ સિવાય પણ છે. બરાબર. લેગ્યુમિનોઝી કુળ, શિંબી કુળ એની વનસ્પતિઓ બધી જ દ્વિદળી બીજ ધરાવે છે. ક્લિયર? બરાબર. હવે એકદળી બીજ એટલે કયા? તો કે એક સરખી બે ફાડ થતી નથી. આપણે મકાઈ જોયું છે, ઘઉં જોયા છે, બરાબર. એક સરખી બે ફાડ થતી નથી. તો કે જ્યારે એને તોડવામાં આવે તો નાના મોટા ટુકડાઓ થઈ શકે છે, એક સરખા થતા નથી. તો આવા જે બીજ છે એને એકદળી બીજ કહેવામાં આવે. એકદળી બીજ ધરાવતી વનસ્પતિ છે તો એને એકદળી વનસ્પતિ કહેવામાં આવે. બરાબર. સામાન્ય રીતે એનું ઉદાહરણ જો આપણે જોઈએ તો દ્વિદળીની અંદર સૂર્યમુખી આ એક એનું જાણીતું ઉદાહરણ છે. એકદળી બીજનું ઉદાહરણ તો મકાઈનું બીજ. બરાબર. એ એકદળી વર્ગમાં આવે. સૂર્યમુખીનું બીજ દ્વિદળી વર્ગની અંદર આવે. સમજમાં આવી ગયું બધાને? ક્લિયર? ઓકે. આ થઈ એના બીજની વાત. બરાબર. એટલે કે ફરીથી એને બે વિભાગમાં અથવા વર્ગમાં વિભાજિત કર્યા છે.
એટલા માટે કે એના બીજ છે એક સરખી બે ફાળ કરી શકે છે, કાં તો બે બીજપત્ર ધરાવે છે, અને બીજું છે એક સરખા બે બીજપત્ર ધરાવતું નથી. ક્લિયર? બરાબર? ઓકે. એના પછી આપણે જોઈએ કે અનાવૃત બીજધારી વનસ્પતિ જે છે એ જ્યારે પુખ્ત બને છે ત્યારે લિંગી પ્રજનન અંગો ધરાવે છે, અને તે એટલે શું? તો એનું પુષ્પ. પુષ્પ એ વનસ્પતિનું લિંગી પ્રજનન અંગ છે. લિંગી પ્રજનન અંગ એટલા માટે કહેવામાં આવે છે કે લિંગી પ્રજનન ચક્રો ધરાવે છે. લાક્ષણિક પુષ્પની જો આપણે વાત કરીએ તો લાક્ષણિક પુષ્પ છે એ અંદરની તરફ સ્ત્રી કેસર ધરાવે. સ્ત્રી કેસર એ માદા પ્રજનન અંગ છે. જેને સ્ત્રી કેસરના નામે ઓળખવામાં આવે છે. ઓકે. બીજું છે તો કે સ્ત્રી કેસરની બહારની તરફ જો દ્વિલિંગી પુષ્પ છે તો એને નર પ્રજનન અંગ તરીકે પુકેસર આવેલું છે. ક્લિયર? બરાબર? એની બહારની તરફ પુષ્પનું રંગીન, આકર્ષક, સુગંધયુક્ત, કોમળ આવો એક ભાગ આવેલો છે જેને દલચક્ર તરીકે ઓળખવામાં આવે છે, અને દલચક્ર જેનાથી બને છે તે એટલે કે દલપત્ર. બરાબર? તો આવા સિંગલ દલપત્ર એ પુષ્પનો આકર્ષિત અને રંગીન ભાગ છે. ક્લિયર? આ સિવાય તો કે સૌથી બહારની તરફ આવેલો પુષ્પનો લીલા કલરનો ભાગ એને વજ્રપત્ર, અને વજ્રપત્ર ગોઠવાઈને વજ્રચક્રની રચના કરે. બરાબર? આમ પુષ્પની અંદર 4 ભાગો આવ્યા. ક્લિયર? કયા કયા? તો સૌથી અંદર માદા પ્રજનન અંગ તરીકે સ્ત્રી કેસર, એની બહારની તરફ પુકેસર, એના પછી વજ્રપત્ર, અને વજ્રપત્રથી વજ્રચક્રની રચના થાય, અને સૌથી બહાર આવેલું છે આકર્ષક ભાગ એટલે દલચક્ર. એટલે દલપત્રોની ગોઠવણીથી દલચક્ર બને. સૌથી બહાર આવેલો ગ્રીન કલરનો ભાગ જેને વજ્રપત્ર કહેવામાં આવે, ને વજ્રપત્ર મળીને વજ્રચક્ર બનાવે. દરેક પુષ્પની અંદર બંને પ્રજનન અંગ હોય જ એવું હોતું નથી. કેટલાક પુષ્પ એવા પણ છે કે જેને એક જ પ્રજનન અંગ આવેલું છે, જેમ કે જો એને પુકેસર આવેલું છે પણ સ્ત્રી કેસર નથી. આનો અર્થ એવો થયો કે એક જ લિંગ છે એટલે એને એક લિંગી કહેવાય. જો પુકેસર નથી અને માત્ર સ્ત્રી કેસર છે તો પણ એક જ લિંગ છે, એટલા માટે એને પણ એક લિંગી કહેવામાં આવે. બરાબર? અને જે પુષ્પની અંદર બંને લિંગ આવેલા છે, ધેટ મીન્સ માદા પ્રજનન અંગ તરીકે સ્ત્રી કેસર અને નર પ્રજનન અંગ તરીકે પુકેસર આવેલું છે, તો સ્ત્રી કેસર અને પુકેસર ધરાવતું જે પુષ્પ છે એ પુષ્પને કહેવામાં આવે છે દ્વિલિંગી. બરાબર? એટલે નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગને આધારે એના પુષ્પના 2 પ્રકાર થયા. કયા કયા? તો કે એક જ લિંગ આવેલું છે તો એક લિંગી, અને બંને પ્રજનન અંગો આવેલા છે, બંને લિંગો આવેલા છે તો એને દ્વિલિંગી, અથવા તો એને ઉભયલિંગી કહેવામાં આવે. ક્લિયર? બરાબર?
આમ લિંગના આધારે આપણે જોઈએ તો આવૃત બીજધારી વનસ્પતિ બે પ્રકારના પુષ્પ ધરાવે છે. એકલિંગી પુષ્પ પણ ધરાવે, દ્વિલિંગી પુષ્પ પણ ધરાવે છે. બરાબર. પુકેસર અને સ્ત્રીકેસર આ બંને એના લિંગી અંગો છે જે પુષ્પમાં આવેલા છે, એટલા માટે પુષ્પને એનું પ્રજનન અંગ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. જે વનસ્પતિ પુખ્ત થતા એના ઉપર પુષ્પનું નિર્માણ કરે છે અને આ પુષ્પ જે છે એમાંથી જ બીજનું નિર્માણ થાય. એટલે પુષ્પ ત્યારબાદ બીજમાં રૂપાંતરિત થાય છે. ક્લિયર? બરાબર. માદા પ્રજનન અંગ અને નર પ્રજનન અંગ, એમાં માદાજન્યુ અને નરજન્યુનું નિર્માણ થાય અને એ જન્યુઓ એ ફલનમાં ભાગ લે છે.